લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મધ્ય ગુજરાતની સૌથી મોટી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે। નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ એન્ડ હેલ્થ કેર પ્રોવાઇડર્સ એટલે કે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ હેલ્થ કેર પ્રોવાઇડર્સની ટીમ 20 થી 22 ફેબ્રુઆરી દરમિયાન હોસ્પિટલની મુલાકાત લેશે। ટીમની મુલાકાત પહેલા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન ઐરે અચાનક નિરીક્ષણ કરતા કરુણા વોર્ડમાં પડદા પાછળ છુપાવેલી વ્હીલચેર સ્ટ્રેચર અને ગંદા ગાદલા મળી આવ્યા। એક વોર્ડમાં નું કામ અધૂરું હોવાનું પણ સામે આવ્યું, જેને લઈને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચના આપવામાં આવી। એનએબીએચના ધોરણો મુજબ ક્લિનિકલ સારવાર, દર્દીઓના રેકોર્ડ, સ્વચ્છતા, સ્ટાફ વ્યવસ્થા અને ભોજન વ્યવસ્થામાં સુધારા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે। આની ચાવી કોની ભાઈ કોઈ પાસે છે? નંબર નહીં, એ લોકો ફાયર